ધૂન સત્સંગ કીર્તનના બીજા દોર તરફ જવું છે. શ્રી પવનસુત યુવા ગ્રુપ ધૂન મંડળ સુરત મા બાપની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓ માટે થઈને આ બધું કાર્ય કરે છે. જે કઈ મહેનત છે આ ધૂન મંડળની, જે કઈ આજની મહેનત છે આત્માની પાછળ, એ મા બાપની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓ માટે થઈને મહેનત છે સાહેબ. એ દીકરીઓને સાહેબ કોઈને માં ન હોય, કોઈને બાપ ન હોય, એવી દીકરીઓ હોય, નિરાધાર હોય કે કોઈ બીજા ત્રીજાના ભરોસે રહેવું પડે, એનાથી વિશેષમાં આ ધૂન મંડળ એટલો સહયોગ એને કરે છે કે દીકરીઓ પોતાનું જીવન સુવ્યવસ્થિત રીતે જીવી શકે. એમના લગ્નથી લઈ, એમના ભણતરથી લઈ અને એને જે કાંઈ જરૂરિયાત પડે સાહેબ, એની કરિયાણાની કીટથી લઈને સુંદર વ્યવસ્થા આ ધૂન મંડળ પૂરી પાડે છે એવી દીકરીઓ માટે. કારણ કે મને તમને ખબર છે કે આપણી માટે મા બાપનો છાંયો છે ને, એટલા માટે હું તમે આ સુંદર મજાની જિંદગી જીવીએ છીએ, પણ જેની માટે એ છાંયો નથી એના માટે શું સાહેબ, એવી દીકરીઓ માટે શું? ત્યારે પવનસુત યુવા ગ્રુપ એની પડખે ખભે ખભો મિલાવીને હંમેશા માટે એમના માટે ઊભું હોય છે સાહેબ. એવી દીકરીઓને જેટલી બની શકે એટલી મદદ. અમે એવું પણ દાવો નથી કરતા કે એનું આખું જીવન અમે ચલાવી દઈએ, નહીં સાહેબ, પણ એક માનવ તરીકે આ ધરતી ઉપર હું તમે આવ્યા છીએ ને, તો એ માનવતાના નાતે દીકરીઓ માટે થઈને આપણા અનુદાનમાંથી થોડા અંશે એના સુધી પૈસા કે ધન કાંઈક કન્યાદાન સ્વરૂપે, કાંઈક એના ભણતરના લાભ સ્વરૂપે, એની ભણતરની ફી સ્વરૂપે, અથવા તો એના મોઢે અન્નમાં કરિયાણાની કીટ સ્વરૂપે જો પહોંચી જાય ને એવી દીકરીઓના મોઢે, તો સાહેબ એની નાભીનો આશીર્વાદ મને તમને આજ મળવાનો છે. આજ એટલા માટે આ યુવાનો મહેનત કરે છે, કારણ કે કીધું છે કે નાભી માંથી નીકળે અને બોલો ધણીનો સુણે ધા, તો તમારી અરજીમાં ઉણપ અને કા પછી વાયો આ કળિયુગનો વાહ. આ કળિયુગની અંદર કોક એવી દીકરીઓનો આશીર્વાદ મળી જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય સાહેબ. આનાથી મોટી સેવા કોઈ છે જ નહીં.